રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં એક નવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત સરકારે હવે દાવો કર્યો છે કે એક પણ વ્યક્તિ ગુમ નથી, કોઈ પણ ગુમ હોવાની ફરિયાદ પેન્ડિંગ રહી નથી। 27 મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત સરકારે જણાવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનમાંથી મળેલા અલગ અલગ અવશેષોના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે। આ રાજકોટ અગ્નિકાંડમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઘણા લોકો લાપતા થઈ ગયા છે। એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આ અગ્નિકાંડમાં 3 વ્યક્તિ ગુમ હોવાની ખોટી ફરિયાદ કરનાર હિતેશ પંડ્યા પર એફઆઈઆર કરવામાં આવી છે। રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝાએ આ હિતેશ પંડ્યાની સામે એફઆઈઆર કરવા માટે આદેશ આપ્યા છે। આ આદેશ આપ્યા બાદ તેમની સામે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આ હિતેશ પંડ્યાએ પીએમ રૂમ પર આવીને પોલીસને કહ્યું હતું કે મારા 3 સ્વજનો આ ટીઆરપી અગ્નિકાંડમાં ગુમ થઈ ગયા છે। આ બાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા યોગ્ય તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હિતેશ પંડ્યાના 3 સ્વજનો સુરક્ષિત છે। હવે ખોટી અફવા ફેલાવી ખોટી રજૂઆત કરવાના ગુનામાં તેમની પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। સરકાર દાવો કરી રહી છે કે અગ્નિકાંડમાં જેટલા પણ મૃતકો છે તેમના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે, કોઈ જ ગુમ કે લાપતા નથી। અહીં પહેલા એક સંભાવના હતી કે હજુ પણ કેટલાક લોકો લાપતા હોઈ શકે છે। ધીમે ધીમે તેમના પરિવારજનો સામે આવી શકે છે। સરકારે આ દાવો કરીને તમામ સંભાવનાઓ અને શંકાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે। સાથે સાથે પોલીસે પણ જાહેરાત કરી છે કે જો કોઈનો પરિવાર ગુમ થયો હોય તો તે જણાવે કે જેનાથી તેમની શોધખોળ થઈ શકે। આ માટેના નંબરો પણ પોલીસે જાહેર કર્યા છે। અત્યારે એ વાત ચોક્કસ છે કે એફએસએલ એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર દ્વારા ડીએનએના પરીક્ષણ કરીને તમામ 27 મૃતદેહો સોંપી દેવામાં આવ્યો છે। રાજકોટ અગ્નિકાંડ કે જે મેની 25 તારીખના રોજ થયું હતું તેની માટે ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી। તેનું વડપણ આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી કરી રહ્યા છે। આ સીટના પ્રાથમિક રિપોર્ટના આધારે ગુજરાત સરકારે જે પણ અધિકારીઓ આ ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા હતા તેમની પર કડક પગલાં લીધા છે। આ સાથે જ મોટા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની સીટ દ્વારા પૂછપરછ ચાલુ